નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ વૈદ્ય આપનું ફરી સ્વાગત કરું છું અનસ્ટોપેબલ ક્રાઇમમાં. મિત્રો, માણસમાં રહેલી ભ્રમર વૃત્તિ, ઉછાળા મારતા વાસનાના ઘોડાપુરમાં તેને દરેક સારી સુંદર સ્ત્રીને પોતાને બનાવી લેવાની કે ભોગવી લેવાની માનસિકતા તો લગભગ થોડા ઘણા અંશે દરેક જગ્યાએ જોવા મળે જ છે. પણ મિત્રો, આ ચાહત, વાસના કે નફરતમાં અમુક વખતે સભ્ય લાગતો કે સભ્ય સમાજથી બિલોંગ કરતો વ્યક્તિ પણ એટલા હલકા અને ઘૃણાસ્પદ કામોને અંજામ આપી દેતો હોય છે કે જેના લીધે આખા સભ્ય સમાજની ગરિમા પર લાંછન લાગી જાય છે. તમે જાસ્મીનના પરિચયમાં ક્યારથી હતા? સર, છેલ્લા લાસ્ટ મહિનાથી. તમે સાથે જ રહેતા હતા? યસ સર. સર, અમે બંને એક જ પ્રોફેશનમાં હતા. હું આ શહેરમાં નવી હતી, એટલે એમણે જ મને થોડો સમય સાથે રહેવા કહ્યું હતું. વેલમાં લાસ્ટ મંથમાં તમે જાસ્મીનના પરિચયમાં આવ્યા ત્યારથી જાસ્મીનની કોઈ સાથે વેરઝેર કે દુશ્મની કે જે આ બનાવ માટે કારણભૂત થઈ શકે? લગભગ તો નહીં સર. જાસ્મીનનો સ્વભાવ ખૂબ જ સહજ અને સરળ હતો. તે સિલેક્ટેડ કસ્ટમર સાથે જ બહાર જતા હતા. મારી દ્રષ્ટિએ બીજી કોઈ કોમ્પિટિશન કારણભૂત ના હોઈ શકે. ઓકે સર, આ લાસ્ટ કોલ કોઈ ઇન્દ્રજીતનો બતાવે છે. રમા, ડુ યુ નો હુ ઇઝ ઇન્દ્રજીત? યસ સર. ઇન્દ્રજીત પાસે જ રહેલી યલો હોટલના માલિક છે અને જાસ્મીન અને ઇન્દ્રજીત ખૂબ જ સારા મિત્રો હતા. આ બંને હત્યારાઓમાંથી એકને તમે પહેલાં જાસ્મીન સાથે જોયા હું કંઈ? દેટ ઇઝ ઇમ્પોસિબલ સર. મેં બંને વ્યક્તિને ધ્યાનથી જોયા હતા. એમાંથી કોઈ ઇન્દ્રજીત નહોતું. અચાનક એક વ્યક્તિએ મારી પર હુમલો કર્યો. હું લોહી લુહાણ થઈ અહીંયાથી ભાગી છૂટી. નહીં તો મને પણ સર. હવાલદાર, લાશને પીએમ માટે મોકલી આપો. ઇન્દ્રજીતને હાજર કરો. યસ સર. યસ સર. પહાડગઢ વિસ્તારમાં યલો લાઇન હોટલ હું જ ચલાવું છું. જાસ્મીન સાથે તમારે શું સંબંધ હતા? સર, જાસ્મીન એક કોલ પર હતી અને તેનું સાચું નામ જોશના પાઠક હતું. એની માતાનું મૃત્યુ બાદ એક કામની શોધમાં મને મળી હતી અને નવા નવા કસ્ટમર જોડે અમારા હોટલમાં આવતી. બસ ત્યારથી અમારા બંનેના સંબંધ છે. ઓકે, બટ તમે મેરિડ હોવા છતાં પણ એક વલ્ગર સાથે સંબંધ રાખો એ તમારા ઘરે કોઈ તકલીફ? નહીં સર, અમારા સંબંધની મારા ઘરે કે કોઈ ફેમિલી મેમ્બરને ધ્યાન નથી. એકચ્યુઅલી સર, જાસ્મીન એક ભણેલી ગણેલી યુવતી હતી. એ પોતાનું અને મારી સ્ટેટસ જાણતી હતી, એટલે અમારા બંને વચ્ચે આમાં કોઈ પ્રોબ્લેમ ન હતો. તમારી ગર્લફ્રેન્ડ કોઈ પણ પરપુરુષને એન્ટરટેન કરે એ વાત તમને ખૂંચતી નહોતી? એકચ્યુઅલી સર, જાસ્મીન એક પ્રોફેશન હતી અને સિલેક્ટેડ અને હાઈલી રીચ પર્સનને જ એટેન્ડ કરતી હતી. આ બાબતે અમારા બંને વચ્ચે ચોખવટ પણ થઈ હતી, એટલે મેં એના કસ્ટમરો જોડે જવાની પણ છૂટ આપી. ઓહ, ગ્રેટ. બટ મિસ્ટર ઇન્દ્રજીત, અત્યારની 5 મિનિટ પહેલાં જાસ્મીને તમને કોલ કર્યો હતો. યસ સર, તે વખતે હું ઘરે જ હતો, પણ મારી વાઈફની હાજરીના કારણે મેં ફોન ઉઠાવ્યો નહોતો. જાસ્મીન મર્ડર કેસમાં તમને કોઈના પર શક? એટલે મેં તમને કહ્યું ને, જાસ્મીન એક હાઈલી રીચ પર્સનને જ એટેન્ડ કરતી હતી. જો જાસ્મીન મર્ડર કેસમાં કોઈનો હાથ હોય તો એ સુપર રીચ પર્સન જ હશે. ઇન્દ્રજીત, શું એવું બની શકે કે જાસ્મીને કોઈને બ્લેકમેલ કરતી હોય કે એવું કોઈ અને સામેવાળાએ? નો સર, જાસ્મીન એ પ્રકારની છોકરીઓમાંથી નથી. હું પોતે પગભર છું, પણ જાસ્મીને કોઈ દિવસ મારા જોડે 5 પૈસાની પણ અપેક્ષા નથી રાખી અને એ ખૂબ જ સ્વમાની છોકરી હતી. એ આવું હલકું કદમ ઉઠાવે એ મને વિશ્વાસ નથી થતો. ઓકે, બટ મિસ્ટર ઇન્દ્રજીત, અત્યાર માટે આટલું ઇનફ છે. બાકી ક્વોલિટર્સને પીએમ રિપોર્ટ આવ્યા પછી તમને યાદ કરીશું. સર, પ્લીઝ મને અહીંયા જ બોલાવી લેજો. ઘરે યુ કેન અન્ડરસ્ટેન્ડ. યસ, યુ કેન ગો. Yes, Mr. Pandey, I will call you. Yes. સર, જાસ્મીનની કોલ રિપોર્ટ આવી ગઈ છે. Okay. જી સર, ઘટના પહેલાની 1 જ કલાકમાં આ 3 નંબર પરથી જાસ્મીનને કોલ થયેલ છે. Yes, આપનો ઇન્દ્રજીતનો નંબર છે. યસ સર. અને સર, આ બીજો નંબર કોઈ કવિતાનો છે. તે પણ સર કોલ ગલત છે. બટ આ ત્રીજો નંબર કોઈ બ્રિજેશ મોહનના નામે છે. બ્રિજેશ મોહન? યસ સર, પણ હાલમાં સ્વિચ ઓફ છે. સ્વિચ ઓફ? યસ સર. સર, કવિતાએ જાસ્મીનને કોલ કર્યો એની 10 જ મિનિટ પછી બ્રિજેશના ફોન પરથી જાસ્મીનને ફોન થયેલ છે.
એનો મતલબ કવિતા પાસેથી જાણકારી મળી શકે, રાઈટ? યસ સર, ડેફિનેટલી. એક કામ કરો, કવિતાને હાજર કરો. યસ સર. પણ સર મને કેમ અહીં બોલાવી? મિસ કવિતા, જાસ્મીન મર્ડર વિશે થોડી તમારી પૂછપરછ કરવી છે. હા પૂછો સર. કવિતા, જાસ્મીનની હત્યા થઈ એ પહેલાની કલાકમાં તમારા ફોનથી તમે ફોન કર્યો હતો? હા સર, પણ એ ફોન તો બ્રિજેશ નામના મારા કસ્ટમરને કારણે કર્યો હતો. વાહ, સોરી સર, એ વિશે મને વધારે તો કાંઈ ખબર નથી, પણ બ્રિજેશે મને એમ કહ્યું હતું કે એક પાર્ટીને અટેન્ડ કરવાની છે. તો કોલ અહીંયાથી થયો હતો? યસ સર. એ વખતે બ્રિજેશ એકલો હતો? ના, એમની સાથે બીજી પાર્ટી પણ હતી. કોલ બાદ તે લોકો તુરંત અહીંથી નીકળી ગયા હતા. ત્યારબાદ તમારે બ્રિજેશ સાથે કોઈ કોન્ટેક્ટ થયો હતો? નહીં સર, એ પછી બ્રિજેશનો મારી પર કોઈ ફોન નથી, અને ત્યારબાદ ખબર પડી કે જાસ્મીનની હત્યા થઈ ગઈ છે. કવિતા, એ દિવસે જાસ્મીનના ફોન પર જેટલા પણ ફોન થયા હતા અથવા તો એને કર્યા હતા એમાંથી બ્રિજેશનો નંબર જ છે કે જે બંધ આવે છે. સો આપણી માટે મહત્વની કરી છે. એનો કોઈ કોન્ટેક્ટ નંબર કે? યસ સર. આ એનું કાર્ડ છે. ઓકે કવિતા, થેન્ક્સ. યુ કેન ગો. શું બ્રિજેશ મોહનનું ઘર આ છે? હા હું એમની મમ્મી નંદિની બોલું. શું કામ હતું? અમારા સન બ્રિજેશે થોડી પૂછપરછ કરી છે, બોલાવશો એને? હા એ બિઝનેસ ટૂર પર દુબઈ ગયો છે ક્યારથી? છેલ્લા અઠવાડિયેથી. દાદી, આ પોલીસ કેમ આવી છે? કઈ નહીં બેટા, તારા પપ્પાની થોડી પૂછપરછ કરવી હતી. પપ્પાની પૂછપરછ? પણ કેમ? કઈ નહીં બેટા, બેંક લોનની થોડીક મેટર છે માટે. પણ પપ્પા તો બિઝનેસના કામથી દુબઈ ગયા છે. મને એમનો કોઈ કોન્ટેક્ટ? ઘણા ટાઈમથી એમનો ફોન પણ નથી આવ્યો અને ફોન પણ બંધ આવે છે. ઓકે મેડમ, તમારો દીકરો આવે તો કહેજો કે થોડી પૂછપરછ માટે પોલીસ આવે. બ્રિજેશ મોહનને લાગતા વળગતા દરેક પાસે પૂછપરછ કરી પણ બધા પાસેથી પોલીસને અલગ અલગ જવાબ મળતા. કોઈ કહેતું કે એ ગલ્ફ કન્ટ્રીમાં છે, કોઈ કહેતું એ આફ્રિકન કન્ટ્રીમાં, તો કોઈ વળી એમ કહેતું કે બ્રિજેશ શોખીન હોવાથી બેંકોક અથવા હોંગકોંગ હોવો જોઈએ. છેલ્લા 15 દિવસથી બ્રિજેશને પકડવા માટે પોલીસે આકાશ અને પાતાળ એક કરી નાખ્યું હતું, પણ બ્રિજેશનો કોઈ અતોપતો ન હતો. પોલીસે તેના દરેક બિઝનેસ રિલેટિવ તથા તેની પત્નીના નંબર પર પણ વોચ રાખ્યા હતા કે તે કદાચ ઝડપાઈ જાય. મિત્રો, ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પણ તેણે એક વસ્તુની નોંધ તો જરૂર કરી લેવી જોઈએ કે પોલીસ પણ બધા ગુનાશાસ્ત્રની નિષ્ણાંત હોય છે. પોલીસને ખબર હતી કે ગુનેગાર પોતાનું નામ બદલી શકે, નંબર બદલી શકે, ઘર બદલી શકે, શહેર બદલી શકે, પણ પોતાની આદતો કદાપી બદલી શકતો નથી. અને મિત્રો, પોલીસે એક જ વસ્તુ ધ્યાનમાં રાખીને બ્રિજેશ જ્યાં છેલ્લે હતો તે કવિતાના નંબર પર વોચ રાખી અને 2 મહિનાના અંતરાલ બાદ પોલીસનો આ છેલ્લો પ્રયાસ સફળ ગયો. હેલો. યસ કવિતા. તમે કોણ? શું? બ્રિજેશ? તો ડરી જ જાવ ને. છેલ્લા 2 મહિનાથી પોલીસે મારું જીવું હરામ કરી નાખ્યું છે. સાચું કહો બ્રિજેશ, જાસ્મીનનું ખૂન તમે કર્યું છે? તો પછી એટલા ભાગતા કેમ ફરો છો? ના ના, મારે ઘર આવવાની કાંઈ જરૂર નથી. જો હું હમણાં જ એક પાર્ટીને અટેન્ડ કરીને આવી છું અને ખૂબ થાકી ગઈ છું, એટલે અત્યારે આરામ કરવો છે. ના, મેં કહ્યું ને કે મારે ઘર આવવાની કોઈ જરૂર નથી. બ્રિજેશ! સાલો હરામી, પોતાની સાથે મને પણ ફસાવશે.
સર જસ્ટ હમણાં જ કવિતાના ફોન પર અનનોન નંબરથી બ્રિજેશનો ફોન આવેલો એ આજે મોડી રાતે મળવા પણ આવવાનો છે. એટલે કવિતા જાણે છે કે બ્રિજેશ ક્યાં હતો? નહીં સર, બિલકુલ નહીં. કવિતા બ્રિજેશના અવાજથી જ શોક થઈ ગઈ હતી અને કવિતા બ્રિજેશને હસીને ના પાડી છે પોતાના ઘરે આવવાની. તે છતાં મારું મન કહે છે કે તે જરૂર આવશે. ઓફકોર્સ એની હવસ જ એને ખેંચેલા હશે. કારણ કે કૂતરાની પૂંછડી ક્યારે સીધી? તો સર હવે આ તો કઈ પૂછવાનો સવાલ છે? સાલો છેલ્લા 2 મહિનાથી રખડાવે છે, એને ઢસડીને અહીંયા લાવવો પડશે. લેટ્સ ગો. હે ભગવાન, એ હરામખોર ન હોય તો સારું. બ્રિજેશ, તમે? હા, અંદર આવવાનું નહીં કરે. ના, મેં તમને ના કહી હતી ને કે આજે નહીં. અરે જાને મન ઘરે આવેલા મહેમાનને આ રીતે જકારવો પાય. બ્રિજેશ, મને સમજવાની કોશિશ કરો. હું મુસીબતમાં મુકાઈ જઈશ. મુસીબતમાં તો તું અમથી મુકાઈ જઈશ જો સીધી રીતે મારી મહેમાન નવાજી નહીં થાય તો. મતલબ હું કઈ સમજી નહીં. મતલબ બહુ સાફ છે. જો તારે તારી ફ્રેન્ડ પાસે જવાની ઉતાવળ ના હોય તો. એટલે તમે જાસ્મીનનું ખૂન કર્યું છે? ઓફકોર્સ. શું થાય? એ બહુ જીદ્દી હતી અને એની જીદ એના મોતનું કારણ બન્યું. મેં મને જ ઉશ્કેર્યો, તસ્યો રાખ્યો હતો. યાદ છે? આ જ ઘરમાં તારી હાજરીમાં મને તમાચો માર્યો હતો. એટલે હરામખોર, તે થપ્પડની કિંમત તે માસૂમની જાન લઈને આવ્યા સુધી. નહીં નહીં મારી જાન, આવી ભૂલ ક્યારેય ના કરતી. એક તો આવી થપ્પડના પ્રતાપે જ એ મરી છે. હવે તારે મારવાનો ઈરાદો છે શું? દૂર દૂર સુધી આટલી મોડી રાતે તને બચાવવા કોઈ નહીં આવે. છોડ, કહું છું, છોડ મને. મેં તને કહ્યું ને તારો અવાજ કોઈ નહીં સાંભળે. એક તો તારી ભૂલ થઈ ગઈ હરામખોર. તને ખબર નથી, પોલીસ 24 કલાક જાગતી હોય છે, બંધ આંખે પણ ગુનેગારની પાછળ હોય છે. મેં કઈ નથી કર્યું સાહેબ, મેં કઈ નથી કર્યું. સર, આ ખોટું બોલે છે. એણે હમણાં જ મારી સામે કબૂલ્યું છે કે એણે જ જાસ્મીનનું ખૂન કર્યું છે. મને ખબર છે. સર, જાસ્મીને આ હરામખોરને થપ્પડ મારી હતી અને એ થપ્પડનો બદલો લેવા અને જાસ્મીનનું ખૂન કરી નાખ્યું. તું શાલા શેતાન. બહાર ઊભા ઊભા અમે આખી તારી કરમ કહાની સાંભળી લીધી છે. એટલે તારા શરીરને વધારે તકલીફ ના આપી હોય ને તો ચૂપચાપ પોપટની જેમ બોલવા માંડ. નહીતર આ દંડાઓ અમે અમથા નથી રાખતા. જીવતે જીવ શરીર અને ચામડી ઉપરથી એક વાળ ખેંચી લઈ. સાલા શેતાન. કહું છું સાહેબ. એક દિવસ હું એકલો મારું કામ પતાવીને અહીંયા આવ્યો હતો. અમુક તો સાલા એવા નંગ ભટકાઈ જાય છે કે વાતો કરી કરીને માથું પકડી નાખે છે. એટલે તો જો હવે ઓછું કરી નાખ્યું છે. કમ ખાઓ ગમ ખાઓ. ગંદા હે પણ ગંદા હે. હસી લે તું તારા જેવી કિસ્મત નથી ને. હવે અત્યારે પણ ટક્યું. મે બી મેગડીમાંથી ડિલિવરી બોય હશે. આઈ હોપ. બ્રિજેશ, તમે પ્લીઝ કમ. કેમ છે મારી જાન? વહી રફતાર બેઠંગી. બેસો. આ મોહતરમાની તારીફ. મારી ફ્રેન્ડ છે જાસ્મીન. સો સ્વીટ. હાય. આ બંદાને લોકો બ્રિજેશ મોહનના નામથી ઓળખે છે. વાહ કરી. તારા દોસ્તની નજાકત પણ એના નામના જેવી જ છે. યુ આર રિયલી જાસ્મીન. આ બધું તો ઠીક, પણ આમ અચાનક પ્રગટ થવાનું કારણ? કમાલ કરે છે યાર તું પણ આવા અઘરા અઘરા સવાલ પૂછીને. કુવા પાસે માણસ જાય તરસ્યો જોવાનો ને, અને આજે તો જાસ્મીનને જોઈને
તરસ દેવડાય. તો મિસ્ટર, આ તમારી તરસને કાબૂમાં રાખો, કેમ કે અમુક કૂવાનું પાણી કાતિલ હોય છે. હાય હાય મારું દાદા, તું તો આ નાચીશ પણ કપલ થવા તૈયાર છે. ઓ મિસ્ટર, માઇન્ડ યોર બિઝનેસ. એ જ તો કરું છું મારી જાન. હાઉ ડેર યુ! કવિ, આ તારા બંધનને કાબૂમાં રાખ. એ તું મને ઓળખતી નથી. ચાલ જા, બહુ જોયા તારા જેવા. ચાલ નીકળ. ના ના, એ સમજે છું એના મનમાં. 2%ની એ બીજી ઝાપટ ખાવાની તૈયારી હોય તો બોલ આગળ. જેસમીન પ્લીઝ, ગેસ્ટ છે. હા તો ગેસ છે તો ગેસની જેમ બિહેવ કરે. કહી દે એને. હા, કોણ હતી આ? આટલી બધી અકડ છે ની છે. એ શરૂથી એવી જ છે. એને છંછેડો તો બધી વાત વાઘરની જેમ મારવા દોડે છે. તો યાદ રાખજે, આ તારી વાગણનો શિકાર હું ન કરું તો મારું નામ પણ બ્રિજેશ નહીં. જાસ્મીને મારેલા થપ્પડની અસર બ્રિજેશને ખૂબ જ લાંબા સમય સુધી રહી. તે જ્યારે જ્યારે પોતાના કાનોમાં જાસ્મીને મારેલા થપ્પડની ગૂંજ યાદ કરતો, તે બેચેન થયો અને એક સ્ત્રીએ કરેલા અપમાન અને થપ્પડની બેચેનીએ તેમાં બદલો લેવાની ભાવના પેદા કરી. અને મિત્રો, આવા જ એક નાજુક ક્ષણે અને બદલો લેવાની ભાવનાએ બ્રિજેશ પર શૈતાન સવાર કરી દીધો. મિત્રો, જાસ્મીનને પામવા, તેનાથી બદલો લેવા માટે બ્રિજેશે પોતાના જેવા એક બીજા શખ્સને તૈયાર કર્યો. અને પછી જે થયું તે ફોન કરીને એટલું જાણી લે એ ઘરે છે કે નહીં. તમે સમજતા કેમ નથી? એ નહીં માને. તમારી સાથે જે થયું પછી તો અરે યાર તું સમજ, મારા માટે નહીં, મિસ્ટર કુમાર માટે બેંગ્લોરથી આવ્યા છે. અરે એના માટે તો ખાસ હું કમિટમેન્ટ કરીને લાવ્યો છું. યસ મેડમ, એક ફોન કરી લો તો મહેરબાની. બાકી બધું હું સંભાળી લઈશ. ઓકે, ફોન કરવામાં મને શું વાંધો હોય? હેલો જાસ્મીન, બસ ફાઇન. તું કેમ છે? ઘરે? ઓકે. અચ્છા સાંભળ, મારા દોસ્ત છે ને બ્રિજેશ, હા તું ઓળખતી જઈશ. અરે સાંભળ તો ખરી, બેંગ્લોરની પાર્ટી છે, તેમના માટે જસ્ટ જોયું, કટ કરી નાખ્યો. અચ્છા લાવ મૂકો. એ નહીં માને. અરે શું ન માને, એનો બાપ પણ માનશે. થઈ ગયો સંતોષ? એમ થોડો સંતોષ થાય. ઓકે, એ ઘરે જ છે ને, તો ઇનફ છે. લેટ્સ ગો કુમાર. હા રમા, જો ને કોણ છે. યસ, બોલો શું હતું? જાસ્મીન છે? હા છે ને, શું કામ હતું? જેનું કામ હશે એને પૂછી લઈશ. રમા, કોણ છે? કોણ હોય સ્વીટહાર્ટ? તારા ચાહવા વાળા જ હોય ને. તું? એ તને ના પાડી હતી ને. એ આજે વધારે હોશિયારી નહીં હો. આ મારા દોસ્ત છે, એની સામે ઇન્સલ્ટ ના થવી જોઈએ. કિંમત બોલ તારી. હરામખોર, તારા ઘરે જઈને કિંમત કરજે. ચાલ નીકળ અહીંયાથી. લાગે છે સીધી આંગળીએ ઘી નહીં નીકળે, આંગળી વાકી જ કરવી પડશે. તારા બાપનો મત સમજીને રાખ્યો છે. ચાલ નીકળ અહીંયાથી, નહીં તો ધક્કા મારીને બહાર કાઢવો પડશે. તું મને ધક્કો મારીને બહાર કાઢે એ પેલા તને ધક્કો મારીને પલંગ પર ના રાખી દઉં. હે મિસ્ટર, આ શું બદતમીઝી છે? એ ફૂટ. નહીં તો અચ્છા નહીં તો હવે બોલ. સાલા નાલાયક. આવ! એ હરામખોર, છોડી દે એને. એ જબાન કાબુમાં રાખ, નહીં તો હાથ ચાકુથી કાપીને હાથમાં આપી દઈશ. એ બહાર જા. ના, નહીં જાઓ. બ્રિજેશ, એ આમ ના માને, એમને બહાર કાઢવી પડશે. ચાલ.
રાખવાનો ઈરાદો ન હતો. અચ્છા તો રામો ચાકુ શું કામ લઈને ગયો હતો? ચાકુ તો મેં એને ડરાવવા માટે લઈ ગયા હતા, પણ એ બૂમો પાડતી હતી, માનતી જ ન હતી. માટે મેં આવેશમાં આવીને તારા બાપને માં સમજી રાખવી છે રામખોર. ચલ સર એક મિનિટ. મિત્રો બ્રિજેશ બાદ પોલીસે તેના મિત્ર કુમારની પણ ધરપકડ કરી અને તેને હવાલાતની પાછળ કર્યો. મિત્રો આપણા દેશમાં, આપણા શહેરમાં, આપણી આસપાસ ન જાણે કેટલી જાસ્મીનો આવા હવસખોર બ્રિજેશનો શિકાર બનતી હશે અને પોતાનો અમૂલ્ય જીવ ગુમાવતી હશે. મિત્રો માણસને ક્યારેક એવા ગુનાની સજા મળી જતી હોય છે કે તે સજાની ગુના સામે કોઈ વિસાત ન હોય. અહીં જાસ્મીન સાથે પણ કંઈક એવું જ થયું. એણે મારેલા એક થપ્પડની સજા તેણે પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. મિત્રો આમાં આપણે જરૂર છે થોડી તકેદારી રાખવાની, થોડી સાવધાની અને થોડી આપણી આસપાસ રહેતી ફરતી સ્ત્રીઓની જવાબદારી રાખવાની, જેથી કરીને માસૂમ સ્ત્રીઓ હવસખોરીનો શિકાર ન બને. તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા એપિસોડને લઈને. ત્યાં સુધી સચેત રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.